જય શ્રી કૃષ્ણ, જય માતાજીની। આજે આપણે બનાવવાનું છે સરગવાનું શાક, લસણની ચટણી વાળું। ખાલી 2 થી 3 મિનિટના અંદર બનાવી રેડી કરી દેશું। તમે જોઈ શકો છો મસ્ત મજાનું એકદમ દેશી સરગવો મંગાવ્યો છે, તાજો તાજો। તો આપણે આ તાજા તાજા સરગવાની એકદમ મસ્ત મજાનું સબ્જી બનાવવાની છે। આ સબ્જી ખાવાથી આપણને હાડકા ના દુખે, સેહત માટે બહુ જ સરસ હોય છે। એકવાર જરૂરથી ટ્રાય કરજો। આપણે બધી સિંગો આવી રીતે સમાર દેશું, પછી આપણે સિંગોને આપણે બાફવાની છે। આગાડી હું તમને બતાવું છું। કુકરમાં સરગવો મેં લઈ લીધો છે, 3 પાણી ધોઈ નાખ્યો છે। 1 લોટો ભરી અને પાણી નાખશું। 1 ચમચી હળદર, 1 ચમચી મીઠું નાખીશું। હળદર અને મીઠું કુકરને થોડું હલાવી દેશું। કુકર બંધ કરી દેશું। હવે 5 સીટી મારી લેશું કુકરને। ગેસ સરસ મજાનો બફાઈ ગયો છે। 1 ડુંગળી લીધી છે, લાંબી કટ કરી લીધી છે। 1 લસણની ગાંઠ કૂટી લીધી છે। 2 નંગ તીખા મરચા છે લીલા, નાના બાળકો હોય તો નહીં નાખવાના। અને આ સ્પેશિયલ આપણે ચટણી વાળું બનાવવાનું છે। લસણની ચટણી છે। લસણ મરચું નાખી અને સરસ મજાનું સહેજ મીઠું નાખી અને ખાંડી અને તેલનો વઘાર કરી અને ચટણી તૈયાર કરેલી છે। જે મસાલા નાખવા ગાડી એ હું તમને બતાવું છું। મિત્રો તમે જોઈ શકો છો સરગવો મસ્ત મજાનો બફાઈ અને રેડી થઈ ગયો છે। તેલ સરસ ગરમ થઈ ગયું છે। આપણે અંદર થોડું રાઈ અને જીરું નાખીશું। રાઈ જીરું સરસ ફૂટી ગયું છે, આપણે હિંગ નાખીએ છીએ। સાથે આપણે ડુંગળી, મરચા અને લસણ વાટેલું। ડુંગળી સરસ મજાની તેલના અંદર શેકી લેવાની છે। ડુંગળી સરસ મજાની તેલના અંદર સંતરાઈ ગઈ છે, તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની। હવે આપણે અંદર નાખવાનું છે બાફેલો આપણે આ રીતે બધો નાખી દઈશું। સિંગ બધી નાખી દીધી છે, સરસ મજાનું મિક્સ કરી દઈશું આપણે। હવે આપણે મીઠું નાખવાનું છે। પહેલા મીઠું નાખ્યું એટલે સ્વાદ પ્રમાણ નાખવાનું। થોડીક એવી હળદર નાખું છું, થોડુંક એવું 1 ચપટી મરચું લાલ નાખું છું અને આપણી આ સ્પેશિયલ લસણની ચટણી નાખવાની છે મસ્ત મજાની। હવે આપણે મિક્સ કરી દઈશું। હવે આપણે થોડી અંદર મોરી છાશ નાખું છું। હું 1 વાટકી એટલી છાશ નાખું છું, તમે ના નાખો તો બી કોરી સબ્જી બી બહુ જ સરસ લાગશે। હવે સરસ આપણે મિક્સ કરી દઈશું। મિત્રો તમે જોઈ શકો છો સિંગ સરસ મજાની આવી રીતે છાશ નાખે પછી મિક્સ કરી દીધું છે। મેં સિંગની થોડી વધારે બાફી દીધી છે। અમારા ઘરના અંદર દાદા દાદી થોડા ઘરડા છે એટલે એમના માટે ચવાય નહીં, એટલા માટે થોડી વધારે બાફી છે। તમે ઓછી પણ થોડી બાફી શકો છો। 1 સીટી ઓછી પડવાની, મેં 4 સીટી પાડી હતી, તમારે 3 સીટી પડવાની। મેં લીલા ધાણા નાખી દીધા છે। સરસ મિક્સ કરી દઈશું અને 2 મિનિટ સુધી આને ચડવા દઈશું। શાક આપણું રેડી થઈ ગયું છે, ગેસને બંધ કરી દઈશું। આવી રીતના એક મોટો વાટકો લીધો છે, વાટકાના અંદર હું બધી સબ્જી લઈ લેવાની છું અને મસ્ત મજાનું આપણે તમે જોઈ શકો છો આવી રીતે મેં સબ્જી બનાવી અને વાટકાના અંદર નીકાળી દીધી છે। મારા દાદા બહુ શોખીન છે આ સબ્જી ખાવાના, મેં સ્પેશિયલ દાદા માટે સબ્જી બનાવીને રેડી કરી દીધી છે। મિત્રો મારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ મને લાઈક કરજો। કાલે આવી નવી રેસીપી સાથે ઓકે, બાય બાય।